લીંબડી અમદાવાદ હાઈવે ઉપર દેવપરાના પાટિયા નજીક અકસ્માત સર્જાતા 10 કિલોમીટર સુધીનો હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી રાજકોટ હાઈવે અને લીંબડી અમદાવાદ હાઈવે અકસ્માતનો ઝોન બન્યો છે। ત્યારે વધુ એક મોડી રાત્રે લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલા દેવપરાના પાટિયા નજીક આઈસર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે આઈસર પાછળ ડમ્પર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતને પગલે હાઈવે પર 10 કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતાર થઈ જવા પામી હતી। ત્યારે પાણશીણા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી। ત્યારે વિનુભાઈ પાટડિયા સહિત તેમની ટીમ દ્વારા કલાકોને જહેમત બાદ ટ્રાફિક હળવું કરાવ્યું હતું। ત્યારે અકસ્માતના વાહનોને સાઈડ પર કરવા ક્રેઇન મંગાવી વાહનને સાઈડમાં કરાવ્યા હતા। તેમજ વિનુભાઈ પાટડિયા અને તેમની ટીમ દ્વારા વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટે સવાર સુધી ખડેપગે જોવા મળ્યા હતા। ત્યારે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।